હાલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય છે એ ઓલવેઝ મજામાં જ હોય છે, કારણ કે આપણે નોન સ્ટોપ કોમેડી બ્લોગિંગ કરીએ છીએ. જેમ કહેવાય કે સ્ટાર્ટિંગથી એન્ડ લગન આપણે કોમેડી બ્લોગ કરીએ છીએ. અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના આ બ્લોગમાં. તો હમણાં કહેવાય કે ફર્સ્ટ બ્લોગ હમણાં જ એક બ્લોગને એન્ડ કર્યો છે અને આ ફરી પાછો નવો બ્લોગની શરૂઆત કરી દીધી છે. તમે આગલા બ્લોગમાં જોયું કે હું રાજકોટ આવ્યો છું અને ગયો તો ક્રિસ્ટલ મોલે છે, પણ એ બ્લોગને એમ કહેવાય કે ટાઈમ ડ્યુરેશન વધી ગયું હતું, એના કારણે આપણે ઓલો કરી દીધો. અને હવે આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને નવા બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે, કારણ કે હવે આપણે નીકળવાનું છે કેશોદ માટે. કારણ કે આપણે જે કામ કરવા આવ્યા હતા એ કામ પણ પતી ગયું અને બીજું એક કામ હતું એ પણ પતી ગયું છે. તો આજે આપણે નીકળવાનું છે કેશોદ માટે. આગળ થોડીક જ વારમાં નીકળવાનું છે અને આમ કહેવાય તો કે આમ જોતામાં આપણે 30 બ્લોગ પૂરા કરી નાખ્યા છે. આજે આ તમે જોવો છો એ 30મો બ્લોગ છે અને તમે કોઈ બીતા નહીં, કારણ કે આપણે બ્લોગિંગ બંધ નથી કરવાનું. જરાક શાંતિ રાખો, કારણ કે આપણે બંધ નથી કરવાનું. આપણો ગેપ આવશે 20 દિવસનો. 1 એપ્રિલ ટુ 20 એપ્રિલ સુધી આપણો બ્રેક આવશે, કારણ કે આપણી એક્ઝામની ડેટ પણ આવી ગઈ છે. જે કહેવાય કે તે જ મહિનામાં 8 તારીખથી ચાલુ થશે અને 20 તારીખ સમથિંગ પતવાની છે, એટલા માટે બ્રેક આવી જાય છે. તો માફ કરજો. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણે આગળ થોડીક જ વારમાં નીકળીએ કેશોદ માટે. ફાઇનલી ફેમિલી, આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને ટ્રેન આવે એટલી રાહ છે. ટિકિટ લેવાઈ ગઈ છે. ટ્રેન આવે એટલે નીકળીએ કેશોદ તરફ. તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી આપણી ટ્રેન આવી રહી છે. તો ફાઇનલી આપણે કેશોદ પહોંચી ગયા છીએ. મેં મારા ભાઈને ફોન કરી દીધો હતો, એ આવે છે તેવા એટલે તો ટ્રેન જાય પછી ટપીએ. તો ફાઇનલી ફેમિલી, આપણે આમ કહેવાય કે ઘરે પહોંચી ગયા છીએ અને તમારી સાથે ઘણી બધી મેમરીઝ રાજકોટની શેર કરી, પણ અમુક આગલા બ્લોગમાં રહી ગઈ છે. એટલે મને એમ થયું કે આ બ્લોગમાં શેર કરી દઉં. તો મારવાડી યુનિવર્સિટીમાં હમણાં અમિતભાઈ ત્રિવેદી આવ્યા હતા. તો હું તો નથી ગયો, મને આ વખતે ઇન્વિટેશન પણ નહોતું, પરંતુ આમ કહેવાય કે મારો એક મિત્ર ત્યાં સ્ટડી કરે છે, આમ ખાસ આપણો જીગરી છે. તો એ ત્યાં સ્ટડી કરે તો એને મારા માટે, આપણા તમારા બધા માટે આમ કહેવાય કે વિડીયોઝ લીધા હતા અને હું રાજકોટ ગયો હતો અને એને મળ્યો હતો. એટલે એને મને આપ્યા કે આ તું ફેમિલી સાથે શેર કરી દેજે. તો તમે બધા એ દ્રશ્યો પણ જોઈ લો, પછી ટાઈમની ડ્યુરેશન હશે તો મળશું.
Thank you and good night. Thank you so much.